ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગણ ચેપ્ટરમાં આપણે અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. છેલ્લા લેક્ચરમાં શાંત ગણના ઘટકોની સંખ્યા અર્થાત ગણ એના ઘટકોની સંખ્યા મીન્સ નંબર ઓફ એ ટોપિકની આપણે શરૂઆત કરેલી, જેમાં બે ગણને લઈને આપણે બે ગણ માટેના જેટલા પણ શક્ય હોય એટલા સૂત્રોની આપણે તારવણી કરેલી. તારવણી કરી મેં તમને વેન આકૃતિ પરથી સૂત્રો કેવી રીતના બને છે એ પણ મેં તમને સમજાવેલું. સૂત્રો આપણે બધા યાદ રાખવાના છે. યાદ ન રહે તો વેન આકૃતિના દરેક ભાગ યાદ રહે. ધારો કે હું ફરી એક વખત એ વેન આકૃતિના ભાગ અહીંયા દર્શાવી દઉં છું. બે ગણ માટે વેન આકૃતિ યાદ રહે એટલે આપણું બધું જ કામ થઈ જાય. આ a માઇનસ બી છે, આ a છેદ બી છે અને આ b માઇનસ a છે. બીજું આ બે ને ભેગા કરીએ એટલે આપણને ખબર છે કે a ડેલ્ટા b બને છે. ત્રણે ત્રણને ભેગા કરી દઈએ એટલે a યોગ b બને છે, જે આપણે આડો 8 આકારનો ભાગ કહીએ છીએ. બરાબર? એના આધારે તમે દરેક સૂત્રો તારવી શકો. એક ડેશ માટેનું સૂત્ર મેં જે લખાયેલું, number of a plus number of a dash that is equal to number of u. આ કોઈ પણ માટે લાગુ પડે, યાદ રાખજો. એટલે કોઈ પણ ગણના ઘટકોની સંખ્યા અને એના પૂરક ગણના ઘટકોની સંખ્યાનો સરવાળો number of u થાય. કોઈ પણ કરતા બનાવી બીજું પદ સામે આપણે લઈ જઈ શકીએ. ત્યારબાદ એના શરૂઆતના કેટલાક આવા નંબર ઓફ વાળા જે કિંમતો સીધી આપેલી હોય એવા એક્ઝામ્પલ ગણેલા, અને પછી બે ગણના કૂટ પ્રશ્નોની આપણે શરૂઆત કરેલી. તો કૂટ પ્રશ્નોમાં આપણે આગળ વધીએ છીએ. બરાબર? અને બે ગણના કૂટ પ્રશ્નો ગણ્યા પછી ત્રણ ગણની આજે આપણે ચર્ચા કરીશું. બરાબર? ચલો, મેં તમને પીડીએફ ફાઇલ મોકલેલી છે જ્યાં બધા જ કૂટ પ્રશ્નોની ક્રમશઃ સ્વાધ્યાય 1.4 માં રકમો મેં લખીને આપેલી છે. બરાબર? મેક્સિમમ રકમો મેં તમને આપેલી છે કે જેથી આપણે પ્રેક્ટિસ થઈ શકે. ચલો, સ્વાધ્યાય 1.4 માં બીજા એક્ઝામ્પલથી હું શરૂઆત કરું. જો સૌથી પહેલા રકમ ધ્યાનપૂર્વક વાંચી લઈએ. એક ક્લબમાં 210 સભ્યો છે. એક ક્લબની વાત કરેલી છે જેમાં 210 સભ્યો છે. દરેક સભ્યોને ચા અથવા કોફી પીવાની ટેવ છે. એટલે એનો અર્થ કે અહીંયા ગણ એ આપણે ચા કહી દઈએ અને ગણ બી કોફી કહી દઈએ. બરાબર? ચલો, તમને લખ્યું છે કે દરેક સભ્યોને ચા અથવા કોફી પીવાની ટેવ છે. એટલે જે 210 આપેલા છે એ આપણા માટે નંબર ઓફ a યોગ b થશે. કારણ કે 210 એમાંથી એક પણ સભ્ય એવો નથી કે જેને કંઈ ન ભાવતું હોય. આપણને સ્પષ્ટતા કરેલી છે કે દરેક સભ્યને ચા અથવા કોફી પીવાની ટેવ છે. એ થશે નંબર ઓફ a યોગ b. 100 સભ્યો ચા પીવે છે, નંબર ઓફ a. 65 સભ્યો ચા પીવે છે પરંતુ કોફી પીતા નથી. એ ચા પીવે છે એટલે ગણ a માં આવે છે, અને શું નથી પીતા તો કોફી નથી પીતા એટલે b બાદ થાય. અર્થાત નંબર ઓફ a minus b that is equal to કેટલા? 65. ઓકે? ચલો, કેટલા સભ્યો કોફી પીવે છે પરંતુ ચા પીતા નથી? એટલે આપણે શોધવાનું છે કોફી પીવે છે પરંતુ ચા પીતા નથી, એટલે નંબર ઓફ b minus a. બરાબર? ઓકે. ચલો, સૌથી પહેલા તો વેન આકૃતિ દોરીએ. અહીંયા ભલે આપણે વેન આકૃતિમાં u દર્શાવીએ પણ u ના કુલ ઘટકો આપેલા નથી, આપણો નંબર ઓફ a યોગ b છે. ગણ a, આ ગણ b. આમ તો મેં તમને કીધેલું કે આપણે સૌથી પહેલા છેદગણનું મૂલ્ય આપણી જોડે હોવું જોઈએ. છેદગણ ન હોય, જો a minus b છે a છે તો પણ આપણું કામ થઈ જશે. જો તમે નંબર ઓફ a minus b 65, a minus b એટલે આ રહ્યો ભાગ, ત્યાં લખી દઉં 65. હવે જો નંબર ઓફ a તમને 100 કીધેલા છે
એટલે આ ગણ એ માં આ સર્કલમાં કુલ કેટલા થવા જોઈએ 100 65 અહીંયા છે તો અહીંયા કેટલા આવશે 35 ઓકે થઈ ગયા આખા રાઉન્ડના 100 એનો કે જો છેદગણમાં કેટલા મળ્યા 35 ચલો a યોગ b એટલે આખો જે 8 આકારનો જે ભાગ છે એમાં કુલ 210 થવા જોઈએ બરાબર એમાં કુલ કેટલા થવા જોઈએ 210 ઓકે આ તો 100 છે 210 માંથી આ 100 કાઢી નાખો અહીંયા કેટલા આવશે 110 વેન આકૃતિ ગોઠવાઈ જાય એટલે આપણું બધું જ કામ ફિનિશ જે આપણને માંગેલું છે કે કોફી પીવે છે પરંતુ ચા પીતા નથી તેવા સભ્યોની સંખ્યા નંબર ઓફ બી માઇનસ એ કેટલા થશે 110 ચલો ફરી હું બીજો એક ક્વેશ્ચન પૂછું માત્ર કોફી જ પીતા હોય ઓકે તો આ પણ અર્થઘટન આ જ થવાનું છે આ તો અલગ અલગ જે શાબ્દિક અર્થઘટન છે એ તમને કહું છું તમને રકમમાં શું આપેલું છે કોફી પીવે છે પરંતુ ચા નથી પીતા એના બીજા શબ્દોમાં શું કહેવાય માત્ર કોફી જ પીવે છે માત્ર અથવા માત્રની જગ્યાએ બીજો કયો શબ્દ વપરાય ફક્ત કોફી જ પીવે છે એનો અર્થ કે માત્ર ઓનલી કોફી જ પીવે છે ચા પીતા નથી ગુજરાતીનું આ અર્થઘટન સમજજો આ બંને સરખા જ છે એટલે આ પણ શું થવાનું નંબર ઓફ બી માઇનસ એ 110 માત્ર એક જ પીણું પીતા હોય તેવા સભ્યોની સંખ્યા તો માત્ર એક જ પીણું પીતા હોય એટલે એનો અર્થ અહીંયા બે ભાગ આવશે એક તો કયું માત્ર ચા પીતા હોય એવા પણ આવે અને માત્ર કોફી પીતા હોય એ પણ આવે બરાબર માત્ર એક જ પીણું પીવે છે એટલે માત્ર ચા પીતા હોય એ પણ આવશે અને માત્ર કોફી પીતા હોય એ પણ આવે માત્ર ચા પીતા હોય એટલે નંબર ઓફ a માઇનસ બી પ્લસ નંબર ઓફ b માઇનસ a કેટલા થશે નંબર ઓફ a માઇનસ b કેટલા છે 65 પ્લસ 110 175 ઓકે બે ગણમાં આટલા સુધીના ક્વેશ્ચન પૂછી શકે આ બીજો જે આપણે એક આપેલું નથી કે ચા અને કોફી બંને પીતા હોય બીજા શબ્દોમાં કહેતો એવા કેટલા સભ્યો કે જે બંને પીણું પીતા હોય તો નંબર ઓફ a છે b તે કેટલા થશે 35 ઓકે ચલો આગળ વધીએ એટલે બે ગણના એક્ઝામ્પલ છે ખૂબ સરળ છે કારણ કે એમાં ક્વેશ્ચન જે પૂછશે એ પણ બહુ વધારે નહીં હોઈ શકે આગળ વધીએ અલગ અલગ પ્રકારની ઘટના લેવાનો પ્રયત્ન કરીએ ત્રીજો એક્ઝામ્પલ તમે જાતે ગણજો મેં મેક્સિમમ એક્ઝામ્પલ આપેલા છે બધા એક સરખા છે પરંતુ કૂટ પ્રશ્નો છે એટલે અલગ અલગ ઘટનાના કૂટ પ્રશ્નો છે જે તમને ગુજરાતી ભાષા જે શાબ્દિક લખેલું હોય એને તમે સાંકેતિક ભાષામાં કેવી રીતના તમે લો છો કેવી રીતના તમે લખો છો એની પ્રેક્ટિસ થાય એના માટે જ મેં વધારે એક્ઝામ્પલ તમને આપેલા છે ઓકે ચલો ચોથા નંબરનો એક્ઝામ્પલ લઈએ એક વસ્તીમાં 50 કુટુંબો ગુજરાતી બોલે છે 30 કુટુંબો હિન્દી બોલે છે 10 કુટુંબો ગુજરાતી અને હિન્દી બંને ભાષા બોલે છે તો કેટલા કુટુંબો ઓછામાં ઓછી એક ભાષા બોલે છે ઓકે શાબ્દિક જે પ્રશ્ન પૂછે છે એ બરાબર છે એટલે હું તમને કહી શકું કે એનો સંકેત શું થાય ચલો ગણ એ ગુજરાતી ગણ બી બીજી ભાષા હિન્દી નંબર ઓફ એ ગુજરાતી બોલે છે એમાં કેટલા તો 50 હિન્દી બોલે છે એમાં કેટલા 30
10 કુટુંબો ગુજરાતી અને હિન્દી બંને ભાષા બોલે છે. એ નંબર ઓફ A છેદ B that is equal to 10. તો કેટલા કુટુંબો ઓછામાં ઓછી એક ભાષા બોલે છે. ઓકે, આ આપણને ક્વેશ્ચન પૂછેલો છે, બરાબર. ઓછામાં ઓછી એક ભાષા બોલતા હોય એની વાત. સૌથી પહેલા હું વેન આકૃતિ પરથી જે આપેલા આંકડા છે એ ગોઠવી કાઢીએ. A છેદ B પહેલા મૂકો 10. નંબર ઓફ A 50. અહીંયા 10 આવી ગયા, આખા સર્કલમાં 50 થવા જોઈએ, અહીંયા 40. અહીંયા 10 છે, નંબર ઓફ B 30, અહીંયા 30 થવા જોઈએ, અહીંયા કેટલા આવશે 20. હવે આપણને પૂછ્યું ઓછામાં ઓછી એક ભાષા બોલતા હોય, એટલે એક ભાષા બોલતા હોય એટલે માત્ર એક ભાષા બોલતા હોય. તો જો માત્ર ગુજરાતી બોલતા હોય એને સંકેતમાં લખવું. તો હવે સંકેતમાં લખવાની કોઈ જરૂર નથી, આપણને સીધું જ ધારો કે જે ક્વેશ્ચનનો આન્સર પૂછ્યો હોય આપણે એનો જવાબ લખી દેવાનો. માત્ર ગુજરાતી બોલતા હોય તેવા કુટુંબોની સંખ્યા કુટુંબમાં જ લખું છું, બરાબર. એકદમ આખો જે પણ ટોપિક ચાલશે એ બહુ શોર્ટમાં જ હું તમને લઈ લઉં છું કે વેન આકૃતિ પરથી, એટલે મોટા ભાગની જગ્યાએ તમારા સૂત્રનો ઉપયોગ ન આવે. માત્ર ગુજરાતી બોલતા હોય એટલે 40, માત્ર હિન્દી બોલતા હોય એટલે આવશે 20, માત્ર એક જ ભાષા બોલતા હોય તે આવશે આ બેનો સરવાળો. ખ્યાલ આવ્યો? કારણ કે આમાં બે ભાગ આવે, માત્ર ગુજરાતી, માત્ર હિન્દી. આપણું હતું ઓછામાં ઓછી એક ભાષા બોલતા હોય. ઓકે, ઓછામાં ઓછી એક, એનો અર્થ એક બોલતા હોય એ પણ લેવાના અને બે બોલતા હોય એ પણ લેવાના. એટલે ખરેખર 40 50 60 70. આ શું થયું? A યોગ B. ઓછામાં ઓછી એક બોલતા હોય એટલે એક બોલતા હોય એ પણ લઈ લેવાના અને બે બોલતા હોય એ પણ લેવાના. અર્થાત ગણ A ના પણ ઘટકો આવવા જોઈએ અને ગણ B ના પણ ઘટકો આવવા જોઈએ. ઓકે, એટલે એ જ્યાં જે તમને માગેલું છે કે ઓછામાં ઓછી એક ભાષા બોલતા હોય એ ખરેખર આપણને શું પૂછ્યું કહેવાય? નંબર ઓફ A યોગ B. ઓકે, જવાબ કેટલો આવશે? 70. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, ચલો આગળ વધીએ. 5મા નંબરનો એક્ઝામ્પલ ફક્ત વાંચી લેજો, સેમ આગળના જેવો હોય તમારા ઉપર છોડું છું. 50 વિદ્યાર્થીઓના વર્ગમાં 35 વિદ્યાર્થીઓએ ગણિત વિષય પસંદ કરેલ છે. એટલે એક ક્લાસરૂમની વાત છે, 50 વિદ્યાર્થીઓ છે, 35 વિદ્યાર્થીઓ ગણિત પસંદ કરેલ છે, એટલે કે એ આપણે ગણિત કહીએ. 37 વિદ્યાર્થીઓએ જીવ વિજ્ઞાન પસંદ કરેલ છે, એટલે એનો અર્થ કે બી આપણે જીવ વિજ્ઞાન કહીએ. તો કેટલા વિદ્યાર્થીઓએ ફક્ત ગણિત વિષય પસંદ કરેલ હશે? અહીંયા પહેલો પ્રશ્ન એ છે કે જ્યારે કુટ પ્રશ્ન આપેલો હોય ત્યારે તમને જે કુલ સંખ્યા આપેલી હોય એને નંબર ઓફ યુ લેવા કે નંબર ઓફ A યોગ B? એ જે કુટ પ્રશ્ન હોય એ જે પણ ઘટનાની વાત કરતા હોય એ ઘટનાનું આપણને લોજિક ખબર હોય, આપણે એ પ્રમાણે જ ચાલવાનું. આપણને ખબર છે કે વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે અને સાયન્સનો ક્લાસ છે, તો કાં તો A ગ્રુપ કાં તો B ગ્રુપમાં આવવાના જ છે. અર્થાત અહીંયા લખાણ લખ્યું ફિટમાં, કાં તો A ગ્રુપ ગણિત, B જીવ વિજ્ઞાન. 35 વિદ્યાર્થીઓ ગણિત પસંદ કરેલ છે એટલે નંબર ઓફ A that is equal to 35. 37 વિદ્યાર્થીઓએ જીવ વિજ્ઞાન પસંદ કરેલ છે. તો કેટલા વિદ્યાર્થીઓએ ફક્ત ગણિત વિષય પસંદ કરેલ હોય તે શોધવાનું કહ્યું છે. ફક્ત ગણિત વિષય, ફક્ત ગણિત શોધવાનું કહ્યું છે, એટલે એનો અર્થ કે નંબર ઓફ A માઇનસ B શોધવાના કહે છે. અહીંયા તમને કીધું એમ
કે જે 50 આપેલા છે તે કોની સંખ્યા છે? તો કાં તો વિદ્યાર્થીઓ ગણિત લીધું હશે કાં તો જીવ વિજ્ઞાન. એટલે આ જે 50 છે એ નંબર ઓફ a યોગ b ગણાશે. કે જે 50 નો જે વર્ગ આપેલો છે એટલે કુલ સંખ્યા આપેલી એ કુલ સંખ્યા શું ગણાશે? નંબર ઓફ a યોગ b. કારણ કે જે ઘટના છે એમાં આપણે જાણીએ જ છીએ કે વર્ગના જે વિદ્યાર્થીઓ છે કાં તો એ ગ્રુપમાં હશે કાં તો બી ગ્રુપમાં, અર્થાત એમને કાં તો ગણિત લીધેલું હશે કાં તો જીવ વિજ્ઞાન. એટલે જે 50 નો ક્લાસ છે એ શું ગણાશે? a યોગ b. ચલો ફક્ત ગણિત માટે શોધવાનું છે એટલે કે નંબર ઓફ a માઇનસ b શોધવાના છે. જો અહીંયા છેદગણ આપેલો નથી એનો અર્થ કે મારે અહીંયા સૂત્ર પરથી જ જવું પડશે. વેન આકૃતિ ગોઠવવી હોય તો પણ હું ગોઠવી ન શકું, કારણ કે વેન આકૃતિ છેદગણ આપેલો હોય તો ગોઠવી શકાય, અથવા તો નંબર ઓફ a માઇનસ b અથવા નંબર ઓફ b માઇનસ a હોય અને આ બે હોય તો ગોઠવી શકાય. અહીંયા હાલ આપણે વેન આકૃતિમાં આંકડા ગોઠવી શકવાના નથી, માટે સૂત્ર પરથી જઈએ. નંબર ઓફ a of b that is equal to number of a plus number of b minus number of a છેદ b. number of a of b 50, number of a 35, number of b 37. ચલો number of a છેદ b મળશે આપણને. આ માઈનસ છે આ બાજુ લાવો એટલે પ્લસ થાય. 35 70 72 આ 50 સામે લઈ જાવ એટલે માઈનસ થાય. ચલો નંબર ઓફ a છેદ b આપણને મળી જાય કેટલા? 12. તો પછી હવે એના આકૃતિ ગોઠવવાની જરૂર નથી. નંબર ઓફ a માઇનસ b ક્યારે મળે? તો નંબર ઓફ a માંથી બધા આકારનો ભાગ બાદ કરો ત્યારે. એટલે નંબર ઓફ a માઇનસ નંબર ઓફ a છેદ b બરાબર. નંબર ઓફ a કેટલા? 35. નંબર ઓફ a છેદ b કેટલા મળ્યા આપણને? 12. નંબર ઓફ a માઇનસ b કેટલા મળ્યા? 23. આ a છે b આપણને 12 મળે. કોની સંખ્યા મળી? ખ્યાલ આવ્યો? ab ગ્રુપ વાળાની. આ એવા વિદ્યાર્થીઓ છે કે જેમને ગણિત અને જીવ વિજ્ઞાન બંને પસંદ કરેલ છે. બંને પસંદ કરેલા હોય એને આપણે કયું ગ્રુપ કહીએ છીએ? ab ગ્રુપ. બરાબર. આ થઈ ગયા માત્ર a ગ્રુપ વાળા. ઓકે, ચલો આગળ વધીએ. છઠ્ઠો, એક વર્ગમાં બે ટીમો છે. ફૂટબોલ અને ક્રિકેટની ટીમમાં અનુક્રમે 9 અને 11 ખેલાડીઓ છે. ફૂટબોલ અને ક્રિકેટની વાત છે, એ અને બી કહી દેવાના. આ બંને ટીમના થઈને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 15 હોય તો ટોટલ સંખ્યા બંનેની થઈને એટલે નંબર ઓફ a ઓફ b. હવે મેં કીધું એમ કે ઘટના જોઈને તમને ખબર પડી છે કે અહીંયા શું કહેવા માંગે છે. તમને કહ્યું છે કે બંને ટીમોના થઈને કુલ વિદ્યાર્થીઓ, એટલે બંને ટીમોના થઈને એટલે ફૂટબોલ અને ક્રિકેટના થઈને ભેગા થઈ અર્થાત નંબર ઓફ a ઓફ b 15. તો પછી ક્વેશ્ચન પછી તો ગમે તે પૂછે, કોઈ પ્રશ્ન નથી. બરાબર. ચલો 7મું એક્ઝામ્પલ. જો રકમ વાંચી. ગુજરાતમાં આવેલ 1003 શાળાની મોજણી દરમિયાન, મોજણી એટલે સર્વે, બરાબર, સર્વે કરવામાં આવ્યો છે અને સર્વે દરમિયાન આપણને જે માલુમ પડ્યું છે એની માહિતી છે. ગુજરાતમાં આવેલ 1003 શાળાની મોજણી દરમિયાન માલુમ પડ્યું કે 63 શાળામાં કોમ્પ્યુટર લેબ તથા રમતનું મેદાન નથી. એટલે અહીંયા બે વસ્તુની વાત છે. એક કમ્પ્યુટર લેબ, એને હું એ કહી દઉં, અને બી રમતનું મેદાન. પેલા આખું વાંચી લઈએ પછી આંકડા ગોઠવીએ. 794 શાળામાં કોમ્પ્યુટર લેબ છે. 187 શાળાઓમાં રમતનું મેદાન છે. તો કેટલી શાળામાં બંને કોમ્પ્યુટર લેબ અને રમતનું મેદાન છે? અર્થાત છેદગણ પૂછ્યો છે એટલે સ્વાભાવિક છે કે આપણે સૂત્ર પરથી આગળ વધવું પડશે, એ નક્કી છે. બરાબર. પણ અહીંયા જુઓ, ઘટના હતી કે 1003 શાળાઓનો સર્વે કર્યો અને આપણે વાત હતી કોમ્પ્યુટર લેબ અને રમતનું મેદાન. તો સ્વાભાવિક છે કે અહીંયા જે 1003 છે નંબર ઓફ યુ ગણાશે, a ઓફ b નહીં. કારણ કે બની શકે કોઈ શાળામાં બેમાંથી એક પણ ના હોય અને આપણને એવું કીધું પણ છે
એટલે સૌથી પહેલા તો હું નંબર ઓફ યુ લઈ લઉં 1003. હવે તમને જે કહ્યું છે 63 જે આંકડો આપેલો છે, 63 શાળામાં કોમ્પ્યુટર લેબ તથા રમતનું મેદાન નથી. કમ્પ્યુટર લેબ હોય એને આપણે એ કહીએ તો કમ્પ્યુટર લેબ ન હોય એ શું ગણાશે? એ ડેશ. રમતનું મેદાન ન હોય એ શું ગણાશે? બી ડેશ. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે કમ્પ્યુટર લેબ નથી અને રમતનું મેદાન નથી, અર્થાત તમને જે આપેલું છે એ નંબર ઓફ એ ડેશ છે બી ડેશ છે. કેટલા આપેલા છે? 63. ફરી એકવાર, 63 શાળામાં કોમ્પ્યુટર લેબ તથા રમતનું મેદાન નથી. ઓકે, એનો અર્થ એ થયો કે કોમ્પ્યુટર લેબ નથી એટલે એ ડેશ અને રમતનું મેદાન નથી એટલે બી ડેશ. નંબર ઓફ એ ડેશ છે બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 63. તો ખરેખર આ એ ડેશ છે બી ડેશ બધા સૂત્રોની મેં માહિતી આપેલી છે એટલે એ યોગ બી નો ડેશ થાય. બરાબર. તો આના પરથી મારે a યોગ b નું સૂત્ર મેળવવું હોય, a યોગ b ની નંબર ઓફ સંખ્યા મેળવવી હોય તો નંબર ઓફ u માઈનસ નંબર ઓફ a યોગ b. સર ચલો અહીંયા 1003 આ સામે લઈ જાઓ અને આ બાજુ લાવો. ત્રણ ત્રણ બાદ 60 બાદ કરો 940 નંબર ઓફ a યોગ b. નંબર ઓફ a આગળ વાંચીએ કેટલા આપેલા છે તો 794 શાળામાં કોમ્પ્યુટર લેબ છે, અર્થાત નંબર ઓફ a 794. 187 શાળામાં રમતનું મેદાન છે, નંબર ઓફ b 187. ઓકે, નંબર ઓફ a નંબર ઓફ b આપેલા છે. આ જે આપેલું હતું a ડેશ છે b ડેશ એના પરથી a યોગ b શોધી કાઢ્યો. ચલો નંબર ઓફ a યોગ b નું સૂત્ર મૂકી દઈએ. નંબર ઓફ a 794 પ્લસ 187 માઇનસ નંબર ઓફ a છેદ b બરાબર 940. આ બે ટોટલ 7 4 11 1 9 10 18 18 1 7 8 9. number of a छेद b that is equal to 981 minus 940. number of a छेद b આપણને કેટલા મળ્યા? 41. એટલે 41 શાળાઓ એવી છે, 41 શાળાઓમાં કમ્પ્યુટર લેબ અને રમતનું મેદાન છે. કે જે આપનો ક્વેશ્ચન પૂછેલો હતો. એક્ઝામ્પલમાં જે આ સંકેત આપેલો હતો એની વાક્યરચના શું આવી? બરાબર, કે કમ્પ્યુટર લેબ ના હોય અને રમતનું મેદાન પણ ના હોય, અર્થાત બેમાંથી એક કેમ ના હોય. એ માં પણ ન હોય એટલે a ડેશ અને b માં પણ ન હોય એટલે b ડેશ. નંબર ઓફ a ડેશ છે b ડેશ અમે આપેલા હતા. બરાબર, ચલો આગળ વધીએ. ચલો હવે ત્રણ ગણની આપણે વાત કરીએ. જેમ બે ગણ માટે સૌથી બેઝિક સૂત્ર હતું નંબર ઓફ a યોગ b નું, એ જ રીતે ત્રણ ગણ માટેનું જે બેઝિક સૂત્ર છે સૌથી પહેલા લખી દઈએ. નંબર ઓફ a યોગ b યોગ c that is equal to number of a plus number of b plus number of c minus number of a छेद b minus number of b छेद c minus number of a छेद c અને plus number of a छेद b छेद c. ઓકે, સૌથી પહેલા વેન આકૃતિ આપણે સમજી લઈએ.
વેન આકૃતિ દોરી કાઢી અને વેન આકૃતિમાં જે ભાગ આવે એ દરેક ભાગ શું દર્શાવે એની આપણે ચર્ચા કરી લઈએ, પછી સીધા આપણે કૂટ પ્રશ્નો પર જઈ શકીશું. કારણ કે આમાં જે પણ છે ઇમ્પોર્ટન્ટ મેન કૂટ પ્રશ્નો જ છે. એટલે આપણી જોડે પણ કૂટ પ્રશ્નો અવેલેબલ છે. હા, આના પણ કેટલાક એક્ઝામ્પલ હોય પણ એ સરળ છે. બરાબર, ચલો વેન આકૃતિ. 3 ગણ માટેની જ્યારે વેન આકૃતિ દોરવાની થાય ત્યારે ચોરસ અર્ધે સાર્વત્રિક ગણ દોરવાનું થશે. એક ગણ અહીંયા, બીજો ગણ અહીંયા અને ત્રીજો ગણ અહીંયા. બરાબર, આકાર જે પણ દોરું છું એ બટાકા કે ડુંગળી જે ગણતા હોય ગણ જ ગણી લેવાનું છે. બરાબર, અહીંયા આપણે કોઈ હું મોટું પરિકર જેવું લઈને દોરવા બેસું એવો સમય નથી. બરાબર, સર્કલ દોરવું એટલે એક જગ્યાએથી શરૂ કરવાનું અને આમ ગોળ ફરી ત્યાંના જે પાછું લઈ દઉં ત્યાં આપણી ભાષામાં સર્કલ જ કહેવાય. ચલો, સૌથી પહેલા 3 એ 3 નો છેદગણ કઈ જગ્યાએ છે જો એ હું તમને દર્શાવું તો 3 એ 3 નો છેદગણ જો આવે a છેદ b છેદ c. બરાબર, જ્યાં સૂત્રમાં ઉપયોગ આવે. 2 નો છેદગણ કયો તો જો આ જે ભાગ છે આખો બદામ આકારનો જેમાં આ આવી જાય છે એ છે a છેદ b. બરાબર, આખો a છેદ b. આ જે છે એ a છેદ c. આ જે ભાગ છે એ b છેદ c. બરાબર, હવે 3 જે બધા અલગ અલગ તમે ધ્યાનથી જુઓ. જેમ 2 ગણમાં કુલ 3 ભાગ પડતા હતા, a માઇનસ b, a છેદ b અને b માઇનસ a. આવું આપણે લખતા હતા. હવે યાદ છે a માઇનસ b નું મેં બીજું પણ એક સૂત્ર લખાયેલું, a છેદ b ડેશ. આનું પણ લખાયેલું b છેદ a ડેશ. એટલે કેવી રીતના ગણ a માં છે પરંતુ b માં નથી એટલે શેમાં હશે? b ડેશ માં હશે. બરાબર, એટલે જો હું 1 બાય 1 એક એક ભાગ ધ્યાનથી જોજો. આ જે તમને અહીંયા જે દીવા આકારનો જે ભાગ દેખાય છે એ ભાગમાં જે ઘટકો હશે એ કેવા ઘટકો કહેવાશે? તો માત્ર ગણ c માં હોય એવા કહેવાશે. માત્ર, કારણ કે એમાં જો એ જે દીવા આકારનો જે ભાગ છે એમાં બીજો કોઈ જ નથી આવતો ભાગ. બરાબર, બાકી આપણે કાઢી દીધા છે. એટલે ત્યાં જે વધે છે ત્યાં c ના એવા ઘટકો છે જે માત્ર ગણ c માં હોય એવું જ. તો આ શું ગણાશે? માત્ર ગણ b. અને આ બાજુનો જે ગુણ શું ગણાશે? માત્ર ગણ a. ઓકે, હવે સંકેતમાં લખવું શું લખાય? તો જો આની વાત કરું, અહીંયા વાત કરું, c માં છે. ઓકે, પણ શેમાં નથી? તો a માં નથી. જેમાં નથી એવું શબ્દ આવે એટલે a ડેશ. બીજો શેમાં નથી? તો b માં પણ નથી એટલે b ડેશ. અને ત્રણેયનો છેદ. એટલે આ જે ભાગ છે શું કહેવાય છે? c માં છે પરંતુ a માં પણ નથી એટલે a ડેશ અને b માં પણ નથી એટલે b ડેશ. ખ્યાલ આવ્યો? તમે બે ગણ પરથી સમજો. a માઇનસ b એટલે આને તમે શું કહો છો? a છેદ b ડેશ. હવે આનું શાબ્દિક શું કહેવાય? a માં છે b માં નથી એટલે ફક્ત ઓન્લી a નો જ ભાગ આવે, b સિવાયનો. તેના આપણે સંકેતમાં શું લખીએ? a છેદ b ડેશ. બસ એ જ અર્થઘટન બની. આ જે દીવા આકારનો ભાગ છે શેમાં છે? c માં છે. તો બાકીના કયા બે ગણમાં નથી? a માં પણ નથી b માં પણ નથી. એટલે કયો સંકેત? બરાબર, ચલો આની વાત કરું તો ખ્યાલ આવી ગયો. a માં નથી, b માં છે અને c માં નથી. આની વાત કરું તો a માં છે, b માં નથી અને c માં નથી. બરાબર, ઓકે. હવે તમને આ જે ભાગ દેખાય છે જુઓ, આવા 3 છે.
એટલે ખરેખર આ જે ત્રણ ગણની જે વેન આકૃતિ છે એમાં તમે જો ટુકડા ગણશો તો અલગ અલગ ટુકડા કેટલા થશે? 1 2 3, બરાબર. જે માત્ર વાળા છે એ 3 આવા છે, તમે જુઓ, બરાબર. અડધું પાંદડું હોય ને એ રીતના, અને આ વચ્ચેનો જે ભાગ છે ત્રિકોણાકાર જેવો જે દેખાય છે. એટલે કુલ 3 3 6 7 ભાગ છે. આ 7 ભાગનો સંકેત આપણને ખબર હોવી જોઈએ, અને બીજું શું ખબર હોવી જોઈએ? એનું શાબ્દિક અર્થઘટન. તો જો અહીંયા મેં આ ત્રણનું શાબ્દિક અર્થઘટન કીધું. આને શું કહેવાય? માત્ર ગણ સી કહેવાય. આને શું કહેવાય? માત્ર ગણ એ કહેવાય. આને શું કહેવાય? માત્ર ગણ બી. બરાબર, 3 થઈ ગયા. ચલો હવે હું આ ત્રણની વાત કરું છું. એક આની વાત કરીશ, અહીંયા લખીશ આની વાત, અને આની વાત અહીંયા. બરાબર, સંકેત અંદર લખીશું, શાબ્દિક અર્થઘટન હું બહાર લખું છું. બરાબર, ચલો ધ્યાનથી જોજો. હું પહેલા આની વાત કરું. આ ભાગ એવો છે જો એને અલગ કરીને હું અહીંયા મૂકું, બરાબર છે, આજનો છે. આ માત્ર એ, માત્ર બી. આ જે આખો ભાગ છે એને આપણે એ છેદ બી કહીએ છીએ. બરાબર, આખો, આને જવા દો, અરે આખો. બરાબર, આ આખા ભાગને શું કહે છે? એ છેદ બી. પરંતુ એમાં તમે ધ્યાનથી જુઓ તો નીચે જે છે એ ગણ સી આવે છે. એટલે આ ભાગ શું થઈ ગયો? એ છેદ બી તો હતો જ, એમાં સી પણ આવ્યો, એટલે એ છેદ બી છે સી. એટલે એ તો ક્લિયર થઈ ગયો છે, સંકેત પણ ક્લિયર છે, અને લખવું શું લખાય કે 3 એ 3 માં હોય એવું. ગણ એ અને ગણ બી અને ગણ સી માં હોય એ વચ્ચેનો ભાગ. તો આ કયો છે? તો આ ભાગ એવો છે કે તમે જો બી માં આવે છે અને એ માં આવે છે, પરંતુ સી માં નથી આવતો, કારણ કે સી અહીંયા નીચેથી કપાઈ જાય છે. હું કયા ભાગની વાત કરું છું? અરે આવા 3 ભાગ છે, બરાબર. તો આ ભાગને શું કહેવાશે? બી માં આવે છે અને એ માં આવે છે. જેમાં આવતો હોય ત્યાં ડેશ ના આવે, જેમાં ન આવતો હોય ત્યાં ડેશ આવે. બરાબર, એ માં આવે છે અને બી માં આવે છે. શેમાં નથી આવતો? સી માં નથી આવતો. ખ્યાલ આવી ગયો સંકેત? સંકેત ખ્યાલ આવે. શાબ્દિક લખવું હોય તો શું લખાય? માત્ર એ અને બી માં આવે, એટલે માત્ર 2 ગણમાં. કયામાં આવે? માત્ર એ અને બી માં. બરાબર, માત્ર ન લખ્યું હોય તો એ અને બી માં આવે, એનો અર્થ છેદ ગણ તો પેલો આખો આવી જાય. પરંતુ માત્ર શબ્દ વાપરીએ એટલે એનો અર્થ શું થયો? એ માં આવે અને બી માં આવે, પરંતુ સી માં ન આવવું જોઈએ, તો નીચેનો કટ થઈ જાય. બરાબર, એટલે આ જે ભાગ છે એ ભાગને મારે લખવું હોય સંકેતમાં તો એ છેદ બી છેદ સી ડેશ. એ બી માં આવે છે પણ સી માં નથી આવતો, સી ડેશ. શું લખાય શાબ્દિકમાં? માત્ર એ અને બી. ચલો સેમ એવું અહીંયા તો આ શેમાં આવે છે? એ માં નથી આવતો, બી માં આવે છે અને સી માં આવે છે. અહીંયા શું લખાય? માત્ર બી અને સી. આની વાત કરીએ તો એ અને સી માં આવે છે, બી માં નથી આવતો, એટલે માત્ર એ અને સી માં આવ્યો. થઈ ગયો. વચ્ચે ત્રીજો જે આ જે છે 7મો ભાગ એ 3 એ 3 માં આવે છે, અને એનું શું કહેવાય? એ છે બી છે સી. બરાબર, બધા ભાગ ભેગા થાય. 7 ભાગ કર્યા છે મેં. બરાબર, 7 ભાગમાં માત્ર એ, માત્ર બી, એટલે જે દીવા આકારના જે ભાગ છે એ. પછી માત્ર 2 2 માં આવતા હોય, ઓન્લી 2 2 માં, એ આ રહે. અડધા પાન આકારના જે ભાગ છે એ 3. આ ભાગ કયો? માત્ર એ અને બી. આ ભાગ માત્ર બી અને સી. આ ભાગ માત્ર એ અને સી. માત્ર નો અર્થ શું? કે એ અને સી માં આવે, બી નો છે જ નહીં, જો બી કપાઈ જાય છે. બરાબર, પરંતુ આની જગ્યાએ તમને પછી એવું પૂછે કે એ અને સી, તો આનો આખો જે બદામ આકારનો જે ભાગ છે એ આવી જાય. બરાબર, કારણ કે આમાં માત્ર શબ્દ નથી. એટલે આ જે માત્ર શબ્દનું જે તમને કીધેલું છે ઓનલી, ફક્ત, બરાબર,
એના માટે કયા ભાગ આવે ખાસ અન્ડરસ્ટેન્ડ કરવાના છે. હાલ વેન આકૃતિમાં બધા દર્શાવી દીધા છે. એક વખત શાબ્દિક પણ આપણે લખી દઈએ. માત્ર ગણ A એટલે A છેદ B ડેશ છેદ C ડેશ. માત્ર ગણ B A ડેશ છેદ B છેદ C ડેશ. ઓકે, હવે ક્યાંક તમને આવું પૂછે કે માત્ર એક જ ગણમાં હોય એમાં 3 એ 3 નો સરવાળો આવી જાય. બરાબર, એમાં શું આવે? 3 એ 3 નો સરવાળો. માત્ર A પ્લસ માત્ર B. આ બહુ હું ટૂંકમાં લખાવું છું. અહીંયા જે તે જગ્યાએ આપણે નંબર ઓફ જ લેવાના છે. આ શું કે માત્ર ગણ A ના ઘટકોની સંખ્યા એટલે નંબર ઓફ. બરાબર, બહુ ટૂંકમાં હું ભાષા લખું છું. માત્ર એક જ ગણમાં હોય એટલે આ 3 એ 3 નો સરવાળો. ઓકે, આ એક ભાગ એક વાર. માત્ર A અને B તો A છેદ B છેદ C ડેશ. આ 3 એ 3 જે ભાગ હતા એ બધાનો આકાર કેવો હતો? દ્વિઆકાર. બરાબર, 3 એ 3 નો જ. ચલો અહીંયા માત્ર B અને C A ડેશ છેદ B છેદ C. માત્ર A અને C A છેદ B ડેશ છેદ C. હું બીજો ક્વેશ્ચન પૂછું. માત્ર બે જ ગણમાં હોય તેમાં 3 એ 3 એ માત્ર A અને B પ્લસ માત્ર B અને C પ્લસ માત્ર A અને C. બરાબર, આ થઈ ગયા બે ની વાત. 3 3 6 ભાગ થઈ ગયા. આનો આકાર મને ખ્યાલ છે કેવો છે? પાન અડધું કાપેલું પાન હોય એ રીતનો આકાર છે. છેલ્લો ત્રણેયમાં હોય અર્થાત A છેદ B છેદ C એટલે એકલો જ છે. બરાબર છે, અને એનો આકાર કેવો છે? ત્રિકોણ આકાર જેવો. ઓકે, આ જે મેં તમને આખી વાત કરી એ ત્રણ ગણ માટેના જે વેન આકૃતિ આપણે દોરવાની થશે. વેન આકૃતિ અને વેન આકૃતિમાં કુલ આ જે એના 7 ભાગ પડે. હા, એના સિવાયનો આરો ભાગ દેખાય ને એ શું કહેવાય? કે A માં નથી, B માં નથી, C માં નથી. બરાબર છે, એટલે A છે આખો એના સિવાય નથી. એ પણ હું લખી દઉં અહીંયા. આ જે છે ભાગ આખો આરો સિવાયનો. ચલો હવે એના આકૃતિમાં થોડું દર્શાવું. આ સિવાયનો આરો ભાગ છે તો એ ભાગ શું કહેવાય? A માં પણ નથી અને B માં પણ નથી અને C માં પણ નથી. ઓકે, એ ત્રણેયમાંથી એકેમાં નથી. ત્રણેયમાંથી એક પણ માં નથી. ઓકે, નોટબુકમાં થિયરીમાં મેં કીધું છે એ પ્રમાણે વારે અંત નથી આવવાના કહેવાની કોઈ જરૂર લાગતી નથી મને. બરાબર, કેટલાક વિદ્યાર્થીઓ કમ્પ્લીટ એમનો જે પણ ફેરબુક છે એનો મને PDF ફાઇલ ફોટો પાડીને PDF ફાઇલ મોકલી જ રહ્યા છે. ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, કન્ટિન્યુ. બરાબર છે, ખૂબ ગમે છે. બરાબર, કે આટલા ઉત્સાહથી તમે કામ કરો છો. હજુ પણ જે વિદ્યાર્થીઓનો મને ફેરબુકના જે પણ ફોટા છે નથી પહોંચતા તો ફોટા પાડીને PDF ફાઇલ સ્વરૂપે મને મોકલો. એટલે જ્યાં ક્યાંક મારું ધ્યાન દોરવા જેવું છે ત્યાં હું ધ્યાન દોરતો રહીશ. ફેરબુકમાં જે અહીંયા લખાવું છું એ બધું જ લખવાનું છે. અને આ આખા લેક્ચરનું પતી જાય એટલે પછી હું તમને કહીશ કે આટલા સુધી. અને આમ બી આપણને ખ્યાલ આવે. ધારો કે તમે 1.4 માં ક્યાંક જોયા હોય તો ગઈકાલ પૂર્વ પ્રશ્ન પહેલો સ્ટાર્ટ કરી દો તો કે પહેલો લખ્યો હોય. બરાબર, આ 3 ગણનો તો તમને ફાવે નહીં, તમે ગણવાના જ નહીં. એટલે જે ટોપિક છે ત્યાં સુધીના એક્ઝામ્પલ આપણે ગણવાના. બરાબર, એ આપણને ખબર થોડી પડવી જોઈએ. બાકી હું આમ તો કહેતો રહીશ કે આટલા સુધીના એક્ઝામ્પલ ગણવાના છે. પણ મેં કીધું વિડીયો લેક્ચરનું જેટલું થાય બધું પહેલાં લખી કાઢવાનું.
પછી સ્વાધ્યાય જે તમને મેં એક્સ્ટ્રા પીડીએફ ફાઇલ સ્વાધ્યાય સ્વરૂપે આપી છે એના એક્ઝામ્પલ ક્રમશઃ જેટલા આવતા હોય એ બધા લખી દેવા. ઓકે, આ તમે નિત્યક્રમ રહેવો જોઈએ. સત્વરે તમને લગભગ ઝડપથી હું 1-2 દિવસનો પ્રયત્નમાં જ છું જે આપણે એપ્લિકેશન પર જવાનું છે કે જે એપ્લિકેશન આપણે એક સોફ્ટવેર બનાવડાવ્યું છે સોફ્ટવેર કંપની જોડે કે જેમાં વેબ બ્રાઉઝર થ્રુ પણ આપણે લોગિન કરી શકીએ અને એન્ડ્રોઈડ એપ્લિકેશન થ્રુ એ બંનેના માધ્યમથી આપણે આગળ જતા લાઈવ લેક્ચરની શરૂઆત કરવાની છે. ટેસ્ટનું આયોજન પણ એમાં રહેશે, હોમવર્કમાં તમને એમાં આપવામાં આવશે, એસાઇનમેન્ટ પણ તમને એમાં આપવામાં આવશે, સામેથી પણ તમે જે તે હોમવર્ક અથવા તમે જે પણ ક્યાંક તમારું ફેર નોટનું કામ કરેલું છે એ તમે સામે સબમિટ કરાવી શકશો. એ માટેની એપ્લિકેશનની ધોરણ 12માં શરૂઆત થઈ ગઈ છે, બરાબર છે. ધોરણ 11માં સત્વરે બને એટલું ઝડપથી હું તમને પંતા કરીશ અને એની આપણે શરૂઆત કરવાની છે, બરાબર છે. ઓકે, જેથી આનાથી પણ બેટર વર્ક થઈ શકે. ઓકે, એ લાઈવ લેક્ચર લેવામાં ફાયદો એ રહેશે કે તમે જ્યારે હું લેક્ચર લેતો હોઉં ત્યારે તમે મારી સમક્ષ જે તે જગ્યાએ તમારા ઘરે બેઠેલા હશો, જેથી મારા કોઈ ક્વેશ્ચન પૂછવા હોય તો હું પણ તમને પૂછી શકું, તમારે એટ અ ટાઈમમાં કોઈ ડાઉટ હોય તો તમે પણ મને ક્વેશ્ચન પૂછી શકો અને તાત્કાલિક હું એનો જવાબ આપીને એનું સોલ્યુશન લાવી શકું, બરાબર છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ આપણે. ઓકે, ચલો 3 ગણના 3 ગણ હોય એ રીતના કુટ પ્રશ્નોની આપણે શરૂઆત કરીએ છીએ, બરાબર છે. જો એક્ઝામ્પલ નંબર 20 છે એ પહેલાના એક્ઝામ્પલ નંબર 19 સુધીના 2 ગણના એક્ઝામ્પલ છે. તમારે 100 પ્રયત્ન ગણવાના છે. હું તમને જે પણ 100 પ્રયત્ન એક્ઝામ્પલ આપું એમાં ધ્યાનમાં રાખું, ક્યાંક કોઈ કન્ફ્યુઝન કે ડાઉટવાળા એક્ઝામ્પલ પણ હશે જ એ હું જાણી જોઈને આપીશ કે જેથી મને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ મને મેસેજ કરીને એ ડાઉટ પૂછે છે, બરાબર છે. ઓકે, ચલો 20મા નંબરનો એક્ઝામ્પલ છે. જો પહેલા રકમ આખી વાંચી લઈએ એટલે એમાં શું છે, શેની વાત કરેલી છે, કેટલા ગણ છે, દરેક વસ્તુ આપણને ખ્યાલ આવી જાય. 50 વ્યક્તિઓના એક સર્વેક્ષણમાં એવું તારણ નીકળ્યું છે કે, એટલે 50 વ્યક્તિઓનો એક સમૂહ છે જેમાં સર્વે કરવામાં આવ્યો છે. એવું તારણ નીકળ્યું છે કે 21 લોકોને ઉત્પાદન એ ગમ્યું હોય, 26 લોકોને ઉત્પાદન બી ગમ્યું હોય અને 29 લોકોને ઉત્પાદન સી ગમ્યું હોય. એટલે એમ ખૂબ સરળ 3 પ્રકારના ઉત્પાદનની વાત કરેલી છે અને એમાં પણ એમને સંકેત A B C લખેલા છે એટલે આપણે વધારે મૂંઝવણ રહેવાની નથી. ગણ A એટલે ઉત્પાદન A, ગણ B એટલે ઉત્પાદન B, ગણ C એટલે ઉત્પાદન C. ચલો 21 લોકોને ઉત્પાદન A ગમ્યું, that means number of A that is equal to 21. 26 લોકોને ઉત્પાદન B ગમ્યું. શબ્દ વાક્ય રચના વાંચવી હો, આ ફક્ત લખેલું ના હોય, કારણ કે ફક્ત લખેલું હશે ને કે ફક્ત A ગમ્યું હોય એટલે એનો નંબર ઓફ A નહીં થાય. એ જે મેં હમણાં તમને કીધું એ થશે નંબર ઓફ A છેદ B ડેશ છેદ C ડેશ એટલે દીવા આકારનો ભાગ થાય. એટલે વાક્યો વાંચવાના, એનો ઉતાવળથી A જોયું લખી દીધું, B જોયું લખી દીધું ના, શાંતિથી. 29 લોકોને ઉત્પાદન C ગમ્યું. જો 14 લોકોને ઉત્પાદન A અને B ગમ્યા હોય, યસ કમ્પ્લીટ તમને કીધું છે શબ્દ સાથે, એટલે A છે B 14. 12 લોકોને C અને A ગમ્યા હોય, 14 લોકોને B અને C ગમ્યા હોય, 18 લોકોને ત્રણેય ઉત્પાદન ગમ્યા હોય, તો ક્યાં માહિતી આટલી જે આપેલી હતી આટલી પૂરી થાય છે. પછી ક્વેશ્ચન પૂછાય છે. ક્વેશ્ચન તો આપણે હું તમને કહું આમાં જે બધા તમને લખાય ને બધા ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવાની છે, બરાબર. એટલે એમને શું પૂછ્યું છે કે નથી પૂછ્યું છતાં વાંચી લઈએ. 2 ક્વેશ્ચન પૂછ્યા છે. તો ફક્ત ઉત્પાદન C ગમ્યું હોય તેવા લોકોની સંખ્યા ઓનલી C, માત્ર C. ને કેટલી વ્યક્તિને એક પણ ઉત્પાદન ન ગમ્યું હોય, આવા કેટલા, બરાબર. ચલો તો
તો વેન આકૃતિ દોરીએ આપણે. પણ જ્યારે આજના આંકડાકીય માહિતી આપેલી હોય ને વેન આકૃતિમાં જ્યારે ગોઠવણ થાય બરાબર ત્યારે કેવી રીતના શરૂઆત કરવાની એ ધ્યાનથી જોઈ લેજો. એ બી અને સી છે. ઓકે, હવે આમાં જ્યારે આંકડા ગોઠવવાના થાય ને ત્યારે સૌથી પહેલા 3 નો છેદગણ ગોઠવાય. જેમ બે ગણમાં a છેદ b નતો ગોઠવતો એમ અહીંયા સૌથી પહેલા 3 નો છેદગણ ગોઠવાય. 3 નો છેદગણ એટલે a છેદ b છેદ c કેટલા 18. સહેજ ક્યાંક આંકડામાં ભૂલ લાગે છે, આપણે થોડો ફેરફાર કરી દઈએ. 18 લોકોને ત્રણેય ન ગમ્યો ત્યાં 8 કરી દઈશું. આપણે રકમમાં સુધારો કરી લેજો. અહીંયા જે 18 છે એની જગ્યાએ 8 કરી લઈશું. ઓકે, કારણ કે આ બે ના છેદગણ કરતા 3 નો છેદગણ વધારે ના હોય ને, બરાબર છે. જ્યાં પણ ક્યાંક આવો આંકડા ક્યાંક ફેરફાર હશે બરાબર તે હું જણાવતો જઈશ. તો અહીંયા આવે એટલે તરત ખબર પડી જ જાય. ચલો, a છેદ b છેદ c એટલે અહીંયા 8. હવે જોજો a છેદ b માં 14 છે. a છેદ b એટલે કયો ભાગ? તો આરોય. a છેદ b એટલે આરોય ભાગ આવે, બરાબર ને. છેદ c ડેશ નહીં કીધું, a છેદ b કીધું છે. એટલે આ જે લાલ બોર્ડર થી દોરે બદામ આકારનો ભાગ એમાં ટોટલ 14 થવા જોઈએ. કેટલા થવા જોઈએ? 14. હવે એ 14 માં તમને 8 અહીંયા તમે મૂકી દીધા છે. અહીંયા કેટલા આવશે? 6. બરાબર છે. થઈ ગયા a છેદ b માં 14 થઈ ગયા. ચલો, a છેદ c માં 12. a છેદ c માં 12. a છેદ c ક્યાં છે? આખામાં કેટલા થવા જોઈએ? 12. અહીંયા તમે 8 ગોઠવ્યા છે એનો અર્થ કે અહીંયા કેટલા આવશે? 4. બરાબર. ચલો, b છેદ c માં 14 થવા જોઈએ. b છેદ c એટલે આરો ભાગ એમાં ટોટલ 14 થવા જોઈએ. તમે કેટલા વચ્ચે પેલા 8 મૂકી દીધા છે એટલે અહીંયા કેટલા આવશે? 6. આપણે ટોટલ કરતા રહેવાનું છે જે તે ગણનું. ચલો, છેદગણની વાત પતી ગઈ. નંબર ઓફ a. નંબર ઓફ a એટલે આ જે આખું સર્કલ છે, હું બહુ ગુણતો નથી, નહીં તો વધારે ગુમી જશે. આખા સર્કલમાં કેટલા થવા જોઈએ? 21. અહીંયા 3 જગ્યા આવી ગયા છે. 6 અને 4 10 અને 8 18 આવી ગયા છે. 18 આવી ગયા, મારે ટોટલ 21 થવા જોઈએ તો કેટલા રહેશે? એટલે અહીંયા કેટલા આવશે? 3. ખ્યાલ આવ્યો કે રીતના આંકડા ગોઠવવાના? ઓકે, ચલો, નંબર ઓફ b 26. તો આ જે આખો b છે એમાં 3 જગ્યાએ આંકડા ગોઠવાઈ ગયા છે. 8 ને 14, 14 ને 6 20, ટોટલ 26 કરવાના છે. એટલે અહીંયા કેટલા આવશે? 6. સેમ રીતે નીચે કેટલા આવશે? 6 ને 4 10 ને 18. 18 થઈ ગયા છે. આપણો કરવા જેવું 29. અહીંયા કેટલા આવશે? 11. ઓકે, આ ગોઠવાઈ ગયું. નંબર ઓફ યુ તમને કુલ 50 આવે. નંબર ઓફ યુ આપેલા હતા, 50 લોકો હતા. એટલે ટોટલ આખું જે ચોરસ બોક્સ છે એમાં 50 થવા જોઈએ. એટલે પહેલા આ જે 3 સર્કલ વાળા જે છે ને, મિકી માઉસ નો જે ચહેરો દેખાય છે આખો, જો એ ટોટલ પહેલા ગણી કાઢો. ચલો, ટોટલ ગણી કાઢીએ. 6 ને 6 12, 12 ને 8 20, 20, 20 ને 6 26, 26 ને 4 30, 30 ને 10 40, 40 ને 1 41, 42, 43, 44, 44 એટલે અહીંયા 12 કેટલા વધે? 6. તો ટોટલ 50 થાય. ફરી એક વાર 11 ને 8 19, 19 ને 10 29, 29 ને 30 ને 2 32, 32 ને 6 38, 38 ને 6 44. ટોટલ કેટલા હતા? 50. અહીંયા કેટલા આવ્યા? 6. ચલો, હવે વારો આવ્યો ક્વેશ્ચનનો. માત્ર ઉત્પાદન એ ગમ્યું હોય તેવા ઇઝ ઇક્વલ ટુ
તો માત્ર ઉત્પાદન એ ગમ્યું હોય તેવા એટલે કેટલા 3. બહુ ટૂંકમાં લખીશ, માત્ર ઉત્પાદન બી ગમ્યું હોય તેવા 6. બધા જ ક્વેશ્ચન પૂછી લઈએ આપણે. માત્ર ઉત્પાદન સી ગમ્યું હોય તેવા કેટલા 11. હવે એવું પૂછવામાં આવે કે માત્ર એક જ ઉત્પાદન ગમ્યું હોય તો તેવા કેટલા થાય? માત્ર એક જ એટલે આમાં 3 ભેગા થાય, 3 એ 3 દીવડા ભેગા થાય આ ઉપરના. કેટલા? 20. બરાબર. ચલો બે લે. માત્ર ઉત્પાદન એ અને ઉત્પાદન બી ગમ્યું હોય, માત્ર એ અને બી એટલે પેલો અડધું જે પાન કપાયેલો ભાગ હતો ને એનો કેટલા છે? 6. માત્ર ઉત્પાદન બી અને ઉત્પાદન સી ગમ્યું હોય, બી અને સી 6. માત્ર ઉત્પાદન એ અને સી ગમ્યું હોય 4. હવે આવું પૂછીએ કે માત્ર બે જ ઉત્પાદન ગમ્યા હોય તેવા સભ્યોની કે જે વ્યક્તિઓની સંખ્યા, આ 3 નો સરવાળો 16. બરાબર. 3 એ 3 ગમ્યું હોય તો આપેલું હતું એટલે એ પૂછવાનું નથી. બરાબર છે. હા, હવે આ પૂછી શકે કે જે ક્વેશ્ચન આપને પૂછેલો છે અંદર, એક પણ ઉત્પાદન ન ગમ્યું હોય તેવા, એક પણ ન ગમ્યું હોય એટલે આના સિવાય જે મેં હમણાં લાઇનિંગ વાળો ભાગ કીધો ને કેટલા છે? 6. ઓકે. આ દરેકના જે પણ તમને સંકેત લખાય સંકેત પણ ખબર હોવી જોઈએ. તો ઘણી વખતે શું કહે છે એ લોકો ગણ આતે વાક્ય રચના તરીકે તમને શાબ્દિક વર્ણન આપેલું હોય, છેલ્લે કોઈ સંકેતમાં જ પૂછી લે કે નંબર ઓફ એ છે, બી ડેશ છે, સી ડેશ, તો આપણને ખબર હોવી જોઈએ. બરાબર. જે આગળના થિયરીમાં મેં તમને જે બધું લખાયું, શબ્દો કે શબ્દોની પરિભાષામાં સંકેત શું લખાય, બંને આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે. એક એક્ઝામ્પલ ગણ્યો છે, પ્રયત્ન કરજો આગળ ગણવાના. હું તમને જે નંબર કહું એ નંબરના એક્ઝામ્પલ પ્રયત્ન કરજો. બરાબર. બાકી નેક્સ્ટ લેક્ચર. ઓકે. જય શ્રી કૃષ્ણ.